નમસ્કાર મિત્રો, આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ। અત્યારે ધામધૂમથી નવરાત્રિનો તહેવાર ચાલુ છે અને ખેલૈયાઓ બધા જ જે નવરાત્રિનો લાભ લઈ રહ્યા છે, મન મૂકીને ગરબે રમી રહ્યા છે। ત્યારે આ નવરાત્રિમાં વરસાદથી તાંડવ કરવાનો છે મિત્રો। આ વરસાદ ખેલૈયાઓને નાખુશ કરવાનો છે। આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે કયા કયા જિલ્લામાં વરસાદ અને વાવાઝોડું થવાનું છે તે વિશે પણ આપણે વાત કરીએ। બંગાળની ખાડીમાં રચાયેલી વિશાળ લો પ્રેશર સિસ્ટમની અસરથી ગુજરાતમાં 27થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહીની સંભાવના છે। હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ, દક્ષિણ સૌરાષ્ટ્રના 26થી વધુ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સિવાયના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। 28 સપ્ટેમ્બર રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે, જેના કારણે પવનની ગતિ 40થી 50 કિમી અને ઝાપટામાં 60 કિમી સુધી પહોંચી શકે છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તોફાની મોજાની શક્યતાઓ છે, જેથી માછીમારોને 27થી 30 સપ્ટેમ્બર દરમિયાન દરિયો ના ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે। આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ મિત્રો સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને એક પ્રેમથી લાઈક કરી દો। ધન્યવાદ।